નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું મુખ્ય સમાચારો। નર્મદા નદીના તટ પ્રદેશોના સંરક્ષણ અને સંશોધન સહયોગ માટે ગાંધીનગર તેમજ ઇન્દોર આઈઆઈટી સાથે કરાર। જલશક્તિ મંત્રાલયે 6 નદીઓના બેસિન મેનેજમેન્ટ માટે 12 તકનીકી શિક્ષણ સંસ્થાઓ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા। ગંગાની તર્જ પર નર્મદા સહિત 6 મોટી નદીઓની સુધારાશે। અંકલેશ્વર ઝઘડિયા જીઆઈડીસી ને જોડતા માર્ગની તકલાદી કામગીરીને પગલે ઉદ્યોગકારોએ વિરોધ નોંધાવ્યો। રસ્તા રોકો આંદોલન કરી પેચવર્કની કામગીરી અટકાવી। લાલી લિપસ્ટિક કરવા કરતા આરસીસી માર્ગ મંજૂર થયેલ છે તે બનાવવા માંગ। ઝનોર ગામના બામણિયા હોડીઘાટથી ઓરપટાર વચ્ચે નર્મદા નદીમાં જોખમી મુસાફરો લઈ નાવડીનો વિડીયો વાયરલ। તાલુકા પંચાયતના મહિલા સભ્યએ ટીડીઓને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરી તો હોડીઘાટના સંચાલકોએ પિકનિક બોટ નહીં હોવાનું રટણ લગાવ્યું। અંકલેશ્વરથી સુરતને જોડતા નેશનલ હાઈવે ઉપર ફરી સર્જાયો ભારે ટ્રાફિક જામ। આમલા ખાડી પર બ્રિજનો માર્ગ બિસ્માર બનતા ટ્રાફિક જામની પરિસ્થિતિ। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો। કેન્દ્રીય જળ મંત્રાલયે ગંગાની તર્જ પર નર્મદા નદી સહિત 6 નદીઓના તટપ્રદેશોના વિકાસ અને સંવર્ધન માટે 12 આઈઆઈટી સાથે કરાર કર્યા છે। દિલ્હીમાં બુધવારે નર્મદા સહિત 5 નદીઓના બેસિન મેનેજમેન્ટ માટે શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે 12 ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ વચ્ચે કરાર કરાયા હતા। સમારોહમાં જલશક્તિના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કરાર રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના હેઠળ જલશક્તિ મંત્રાલય અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ દ્વારા મહાનદી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, નર્મદા અને પેરિયારના બેસિન મેનેજમેન્ટમાં સ્થિતિ મૂલ્યાંકન અને વ્યવસ્થાપન યોજના માટે જરૂરી સંશોધન, દેખરેખ અને ટેકનિકી જ્ઞાન એકત્ર કરવાની જવાબદારી 12 સંસ્થાઓ, વિવિધ આઈઆઈટી, એનઆઈટી અને એનઈઈઆરઆઈને સોંપવામાં આવી છે। નર્મદા નદીના બેસિન મેનેજમેન્ટની કમાન મધ્યપ્રદેશમાં આઈઆઈટી ઇન્દોર, જ્યારે ગુજરાતમાં આઈઆઈટી ગાંધીનગરને સોંપાઈ છે। અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જીઆઈડીસીને જોડતા માર્ગની તકલાદી પેચવર્કની કામગીરી અટકાવી ઉદ્યોગકારો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જીઆઈડીસીને જોડતા માર્ગ ઉપર મસમોટા ખાડાઓને પગલે ભારદાર વાહન ચાલકો હેરાન પરેશાન બની ગયા છે। આ વાહન ચાલકો અને માલિકોએ ઝઘડિયા જીઆઈડીસીમાં બિસ્માર માર્ગને લઈ માલ સામાન લઈ જવાનો નન્નો ભરી દીધો છે, જેને પગલે સ્થાનિક ઉદ્યોગકારોએ આ અંગે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી। જે રજૂઆતને ધ્યાનમાં રાખી હાલ કામચલાઉ પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આ કામગીરી તકલાદી હોવાને પગલે ઉદ્યોગકારોએ રસ્તા રોકો આંદોલન કરી પેચવર્કની કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને જેઆરસીસી માર્ગ મંજૂર થયેલ છે તે વહેલી તકે બનાવવાની માંગ કરી હતી। રસ્તા રોકો આંદોલનને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આંદોલનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। રસ્તા રોકો આંદોલનને પગલે માર્ગ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો અને જેને પગલે અન્ય વાહન ચાલકો અટવાયા હતા, જો કે પોલીસે ટ્રાફિક પૂર્વવૃત કરાવ્યો હતો। ભરૂચ તાલુકાના ઝનોર ગામના બામણિયા ઓવારાથી ઓરપટાર વચ્ચે નર્મદા નદીમાં જોખમી મુસાફરોને લઈ જતી નાવડીઓના વિડીયો વાયરલ થવાના મામલે તાલુકા સભ્યએ ટીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નીતાબેન દિનેશભાઈ માછી સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લા પંચાયત હસ્તકનો ઓરપટાર બામણિયા હોડીઘાટ વર્ષ 2023-2024 માટે પરવાનાથી ચલાવવા માટે ઝનોરના ટાંકી ફળિયામાં રહેતા રાહુલ રણજીતભાઈ માછીને આપવામાં આવ્યો હતો। આ હોડીઘાટ છેલ્લા 12 માસથી જૂના ઇજારેદાર દ્વારા જિલ્લા પંચાયત ભરૂચમાં પરવાનાના રૂપિયા ભર્યા વિના ગેરકાયદેસર રીતે હોડીઘાટ ચલાવવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સાથે ગેરકાયદેસર ચાલતા હોડીઘાટને પગલે નાણાકીય નુકસાન થઈ રહ્યું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે ઓરપટાર બામણિયા હોડીઘાટથી કોઈપણ જાતના સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વિના મુસાફરોને લાઈફ જેકેટ પહેરાવતા નથી અને નાવડીઓમાં ગાય, બળદ, ભેંસ, પાડા જેવા મોટા પશુઓ સહિત વાહનોનું પણ હેરાફેરી કરાવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। તેવામાં આવા સંચાલકો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજ રોજ અમે બધા ગ્રામજનો ઝનોર ગામમાં ગેરકાયદેસર હોડીઘાટ ચલાવવામાં આવે છે તેના માટે ડીડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। આ હોડીઘાટના સંચાલક જે બોટમાં મુસાફરો લઈ જાય છે તે જ બોટમાં બાળકો હોય છે અને મોટરસાઇકલ, તે ઉપરાંત મૂંગા પશુઓ પણ હોય છે। હવે પ્રશાસન શું કરે છે એને માટે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે પછી જિલ્લા પંચાયત આને માટે શું કાર્યવાહી કરે છે।
તો બીજી તરફ સંચાલક કમલેશ માછીએ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ નીતાબેનના પતિ કબીરવડ ખાતે ગેરકાયદેસર હોડીઘાટ ચલાવી રહ્યા હતા, પ્રજાને લૂંટી રહ્યા હતા અને જિલ્લા પંચાયતને નુકસાન કરી રહ્યા હતા, જે બાબતે જિલ્લા પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ કરવામાં આવી હતી, જે ફરિયાદના સમાધાન માટે તેઓએ પત્ની આવેદનપત્ર આપી અધિકારીઓને દબાવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. જય માતાજી, હું કમલેશ માછી. ગઈકાલે જનોર ગામની જે હોળી વિષયક વિડીયો જોવામાં આવ્યા હતા અને જનોર ગામે જે ઓરપતાર બામણિયાનો ઉલ્લેખ કરી અને હોળીઘાટમાં સેફટીના સાધનો નથી આવું તેવો ઉલ્લેખ કરીને જે વિડીયો બનાવવામાં આવેલા હતા, એને અનુસંધાનમાં જણાવું છું કે ફરિયાદના સમાધાન માટે તેઓના પત્ની કે જેઓ હાલ તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ તરીકે હોદ્દેદાર છે અને પોતાના હોદ્દાનો રૂઆબ રાખી અને પોતે આવેદનપત્ર આપી અને અધિકારીઓને દબાવવાનું કૃત્ય કરી રહ્યા છે, જેથી પોતાના પતિ પર થયેલ કેસ કે જેનું સમાધાન થાય તેને પોતાના પતિને નિર્દોષ સાબિત કરવા માટે આવા પ્રયત્ન કરતા નીતાબેન પોતાના હોદ્દાનો રૂઆબ ના રાખે અને જે સત્ય હકીકત હોય તો તે દિશામાં પણ કાર્યવાહી કરે ને પોતાના પતિને જે ગુનો થયેલો છે જિલ્લા પંચાયત દ્વારા જે કરવામાં આવેલ છે તેમાં આગળ કાર્યવાહીને સહકાર આપે. અંકલેશ્વરથી સુરતને જોડતા નેશનલ હાઈવેના ટ્રેક ઉપર ફરી ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોએ હેરાન પરેશાન બન્યા હતા. ઉનાળાની ગરમી જેવા વાતાવરણ વચ્ચે અંકલેશ્વર હાઈવેના ભરૂચ સુરત ટ્રેક ઉપર ગુરુવારના રોજ ફરી ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આમલા ખાડી ઉપર બ્રિજનો માર્ગ બિસ્માર બનતા આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. રોજે રોજ ભારેથી અતિ ભારે વાહનો પસાર થવાને પગલે માર્ગ વધુ બિસ્માર બની રહ્યો છે. ત્યારે ઉનાળાની સિઝનમાં વાહન ચાલકોને આ બિસ્માર માર્ગને કારણે વધુ હેરાન થવાનો વારો આવે તેવી બૂમો ઉઠવા પામી છે. ત્યારે તંત્ર વહેલી તકે સમારકામની કામગીરી કરી ટ્રાફિકના ભારણમાંથી વાહન ચાલકોને મુક્તિ આપે તેવી લોક માંગ ઉઠી છે. મહાશિવરાત્રીના રોજ દેવમોગરા ખાતે યાહામોગી માતાના મંદિરે પરંપરાગત ભાતીગળ મેળાના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી. નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્વેતા ટીવટિયાની અધ્યક્ષતામાં આગામી 8 મે થી 12 માર્ચ 2024 દરમિયાન સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વે આદિવાસી સમાજના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા કુળદેવી યાહામોગી પાંડોરી માતાજીના મેળાના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી, જેમાં પરંપરાગત ભાતીગળ મેળાની થનારી આ ભવ્ય ઉજવણીના સુચારુ આયોજન અંગે તમામ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે સંબંધિત વિભાગોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ સુપેરે નિભાવી મેળામાં આવતા યાત્રિકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે જોવા જિલ્લા કલેક્ટરે ખાસ અનુરોધ કર્યો હતો. મેળા દરમિયાન કાયદો વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન, પીવાના સ્વચ્છ પાણી, સતત વીજ પુરવઠાની જાળવણી, આરોગ્ય સુવિધા વધારાની એસટી બસ રૂટની વિશેષ સેવા, મેળાના સ્થળે સ્વચ્છતા જાળવવા, યાત્રાળુઓ માટે સ્નાન સેનિટેશનની વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની ગોઠવણી, ફાયર બ્રિગેડ, મનોરંજનના સાધનોની તાંત્રિક મંજૂરી અગાઉથી મેળવી લેવા જેવી બાબતો સુનિશ્ચિત કરી લેવા પર ખાસ ભાર મૂક્યો હતો. દેવમોગરા માતાજીના દર્શનાર્થીઓને મેળા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા પ્રશાસન તરફથી સુચારુ આયોજન સાથે તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવા જણાવાયું હતું. સાથે સાથે વીવીઆઈપી મહાનુભાવો આવે ત્યારે તેમને પ્રોટોકોલ મુજબની વ્યવસ્થા પૂરી પાડવા જણાવ્યું હતું. ભરૂચના સી ડિવિઝન પોલીસ વિસ્તારની હદમાં આવેલ શ્રીજી સદન એપાર્ટમેન્ટના હરિકૃષ્ણ ટાવરના 9મા માળે લિફ્ટના રિપેરિંગ માટે આવેલ યુવાન ફસાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલ ફરિયાદ અનુસાર ભરૂચના મક્તમપુર ગામના ગણેશ મંદિર પાસે રહેતા 39 વર્ષીય યોગેશ ભીખાભાઈ મિસ્ત્રી અને દીપક રણછોડ રોહિત આરકે કાસ્તા સ્થિત ખાનગી લિફ્ટની કામગીરી કરતી કંપનીમાં નોકરી કરે છે, જેઓ બંને કારીગરો ગત તારીખ 27મી ફેબ્રુઆરીના રોજ શ્રીજી સદન એપાર્ટમેન્ટના હરિકૃષ્ણ ટાવરના 9મા માળે લિફ્ટના રિપેરિંગ માટે ગયા હતા. તે દરમિયાન યોગેશ મિસ્ત્રી લિફ્ટમાં ફસાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થીનીએ ખેલ મહાકુંભમાં ગોળા ફેંકની જિલ્લા કક્ષાની રમતમાં પ્રથમ ક્રમ હાંસલ કરી સ્કૂલનું નામ રોશન કર્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2023-24ની જિલ્લા કક્ષાની સ્પર્ધા રમાઈ હતી, જે સ્પર્ધામાં જિલ્લાની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સ્પર્ધામાં વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત VCT પ્રાથમિક વિભાગની ધોરણ 8માં અભ્યાસ કરતી હુમેરા ઇલિયાસ ગરગડિયાએ પણ ભાગ લીધો હતો, જેઓએ જિલ્લા કક્ષાની ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી શાળા અને ભરૂચ શહેરનું જિલ્લા કક્ષાએ નામ રોશન કરતા શાળાના આચાર્ય તેમજ શાળાના પરિવાર દ્વારા હુમેરા ઇલિયાસ ગરગડિયાને અભિનંદન પાઠવ્યા હતા. આ વિજેતા વિદ્યાર્થીની રાજ્ય કક્ષાની રમતમાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરશે. અત્યારે જે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં અમારી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીની ગરગડિયા હુમેરા એ ગોળાફેંક રમતમાં પ્રથમ આવી છે. પહેલાં તાલુકા કક્ષાએ જે રમત રમાયેલ હતી તેમાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ. ત્યાર પછી એ નંબર આવેલ વિદ્યાર્થીનીને અમે જિલ્લા કક્ષાએ પણ લઈને હમણાં ટીચર ફિરોજાબેન દ્વારા લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પણ આ છોકરી પ્રથમ નંબર મેળવેલ છે. આ પ્રથમ નંબર મેળવે પછી આ છોકરીને રાજ્ય કક્ષાએ પણ પસંદગી પામેલ છે. તો આશા રાખીએ છીએ કે આ વિદ્યાર્થીની આગળ જતાં પણ આટલી જ ઉત્સાહિત રહીને રમશે અને VCT તેમજ પોતાના સમાજનું નામ રોશન કરશે એવી શુભેચ્છા સાથે અમે એને રાજ્ય કક્ષાએ પહોંચાડીશું. ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ આયોજિત કરવામાં આવ્યું હતું. તેમાં મેં ગોળાફેંક રમતમાં ભાગ લીધેલ હતો. તાલુકા કક્ષાએ મેં જીત મેળવી. હવે જિલ્લા કક્ષાએ પણ મેં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. હવે રાજ્ય કક્ષાએ હું સિલેક્ટ થઈ રહી છું. તો તે બદલ મેં મારા PE ટીચરની ખૂબ આભારી છું કે તેઓએ મને સતત માર્ગદર્શન આપ્યું અને હજુ પણ આપશે એની મેં આશા રાખું છું. અને હું મારા સૌ પરિવારનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને રાજ્ય કક્ષાએ હું પ્રથમ નંબર મેળવી શકું એવી હું ખૂબ કોશિશ કરીશ. વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટના કમ્પાઉન્ડમાં આવેલ તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગ ખાતે લેમ્પ લાઇટિંગ સમારોહ યોજાયો હતો. વાલિયા નેત્રંગ માર્ગ ઉપર આવેલ વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટના કમ્પાઉન્ડમાં આવેલ તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગ ખાતે લેમ્પ લાઇટિંગ સમારોહ યોજાયો હતો, જેમાં છઠ્ઠા GNM અને ANM કોર્સની બેન્ચના તાલીમાર્થીઓનો ઓથ સમારોહમાં તાલીમાર્થીઓએ લેમ્પ લાઇટિંગ થકી નર્સિંગ વ્યવસાય સાથે જોડાઈને પોતાની ફરજ પૂરી નિષ્ઠા, જવાબદારી અને પક્ષપાત વિના નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ સમારોહમાં તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગના ડાયરેક્ટર નીતા બ્રહ્મભટ્ટ, વિનાયક ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાકરોલ આણંદ પ્રિન્સિપાલ પ્રિયા વર્ગીસ, ડોક્ટર રાજેશ શર્મા, તક્ષશિલા નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાગ્યશ્રી સૂર્યવંશી તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારી કોલેજમાં ઓથનો એક પ્રોગ્રામ છે, જે નર્સિંગમાં જ્યારે શરૂઆત હોય ભણવાની છોકરાઓની ત્યારે એ પ્રોગ્રામ કરવામાં આવે છે. એમાં એક પ્રકારનું અમે શપથ લેવડાવીએ છીએ કે જે આગળ એમના નર્સિંગ ક્ષેત્રમાં જે બી કાર્ય કરવાના હોય એના માટે એ લોકો સારી એવી શ્રદ્ધાથી અને સારી રીતે માનવતાથી અને જે બી નર્સિંગનું જે બી કાર્ય હોય એ સારી રીતે કોઈ પણ ભેદભાવ વગર કરી શકે એના માટેનો આ ઓથનો પ્રોગ્રામ છે. અંકલેશ્વર રેલવે સ્ટેશનના પશ્ચિમ પે પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા નીરવ વિનોદ પટેલ ગત તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર GIDCમાં આવેલ ખાનગી કંપનીમાં નોકરી જવા માટે પોતાની બાઇક નંબર JJ16 BR 3871 લઈ નીકળ્યા હતા, જેઓએ અંકલેશ્વર રેલવે સ્ટેશનના પશ્ચિમ પે પાર્કિંગમાં બાઇક પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 60,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. નર્મદા નદીના તટ પ્રદેશોના સંરક્ષણ અને સંશોધન સહયોગ માટે ગાંધીનગર તેમજ ઇન્દોર IIT સાથે કરાર. જલશક્તિ મંત્રાલયે 6 નદીઓના બેસિન મેનેજમેન્ટ માટે 12 તકનીકી શિક્ષણ સંસ્થાઓ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. ગંગાની તર્જ પર નર્મદા સહિત 6 મોટી નદીઓની સુધારાશે. અંકલેશ્વર ઝઘડિયા GIDC ને જોડતા માર્ગની તકલાદી કામગીરીને પગલે ઉદ્યોગકારોએ વિરોધ નોંધાવ્યો.
રસ્તા રોકો આંદોલન કરી પેચવર્કની કામગીરી અટકાવી. લાલી લિપસ્ટિક કરવા કરતા આરસીસી માર્ગ મંજૂર થયેલ છે તે બનાવવા માંગ. ઝનોર ગામના બામણિયા હોડીઘાટથી ઓરપટાર વચ્ચે નર્મદા નદીમાં જોખમી મુસાફરો લઈ નાવડીઓનો વિડીયો વાયરલ. તાલુકા પંચાયતના મહિલા સભ્યએ ટીડીઓને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરી તો હોડીઘાટના સંચાલકોએ પિકનિક બોટ નહીં હોવાનું રટણ લગાવ્યું. અંકલેશ્વરથી સુરતને જોડતા નેશનલ હાઈવે ઉપર ફરી સર્જાયો ભારે ટ્રાફિક જામ. આમલા ખાડી પર બ્રિજનો માર્ગ બિસ્માર બનતા ટ્રાફિક જામની પરિસ્થિતિ. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.